મોરબી જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રાજપર ગામની ચોકડી જે નેશનલ હાઈવે રોડ ઉપર છે ત્યાં ભગવતી ચેમ્બરની ગેલેરી છે. આ ગેલેરીમાં સુવા બાબત માથાકૂટ થતાં એ બાબતનો ખાર રાખીને 3 આરોપીઓએ એક આધેડ ઉંમરના જે મરણ જનાર છે જેઠીગીરી અમલગીરી ગોસાઈ, એની ઉંમર વર્ષ 65 હતી, એનું મોત નિપજાવેલ છે અને અસંખ્ય તીક્ષ્ણ હથિયાર વડે અસંખ્ય ઘા કરી અને મરણતોલ ઈજાઓ કરેલ હતી. આ કામે ખબર મળતા તાત્કાલિક પીઆઈ સિટી બી ડિવિઝન શ્રી વસાવાએ અને એની ટીમે મહેનત કરી અને તાત્કાલિક આરોપીઓને ગણતરીની કલાકમાં રાઉન્ડઅપ કરી લીધેલ છે અને આ કામે ગુનો દાખલ કરેલ છે. આ કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ આરોપીઓના નામ છે મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ લદાણી, જાકીર બાબુ ગોળી બચ્ચુ સામેજા, ઇકબાલ હૈદર જેડા, જેમાં 2 જણા છે એ મોરબીના છે અને 1 જણો છે એ ખીરઈ ગામનો રહેવાસી છે. આ 3 આરોપીઓ એકસમ કરી પોતાનો સમાન ઇરાદો બદલાવવા માટે ચાકુના ઘા કરી અને મરણ જનારને મોતના ઘાટ ઉતારેલ હતા. આરોપીઓ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે, પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને ગુનાના પુરાવો લેવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લા 2-3 દિવસથી આ આરોપીઓ અહીંયા સુવા માટે આવતા હતા અને રોજ આ જે વડીલ છે જે ગુજરી ગયા છે એમને ના પાડતા હતા કે ગેલેરી છે એ કોમર્શિયલ ગેલેરી છે, એમાં તમને સુવા નહીં મળે. એ બાબતનો ખાર રાખી અને આ ખૂની હુમલો કર્યો. હાલ પૂછપરછ ચાલુ છે.